હાલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર એકદમ ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં એવો વિડીયો લઈને આપણે આવી ગયા છીએ કે અભણ પણ અંગ્રેજી બોલતો થઈ જશે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. ચાલો, આજે આપણે આવી ગયા છીએ સૌથી વધારે ઉપયોગી, ખૂબ જ બોલાતા ત્રણ ચાલુ કાળ: ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્ય કાળ ઉપર આપણે PhD આજે કરવાનું છે. એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. ત્રણેય ચાલુ કાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય કાળનો ખેલ ખતમ. દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. આપણી ચેનલમાં દરરોજ 5 ક્વિઝ પોલ આવે છે. સવારે 8 વાગે, 11 વાગે, 2 વાગે, 4 વાગે અને 8 વાગે. અને ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને વોટ્સઅપમાં જોઈન મેસેજ કરી દેજો, એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચાલો, થઈ જાવ તૈયાર. ચાલુ. જો આપણે છે ને મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આપણે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય કાળ. ચાલુ વર્તમાન કાળ, તો ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્ય કાળ જોવાનું છે. એ પહેલા ચાલુ કાળમાં શું આવે? ચાલુ કાળમાં ટુ બી ના રૂપ આવે. ચાલુ કાળમાં ટુ બી ના રૂપ. ચાલુ કાળ એમાં ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્ય કાળ. ચાલુ કાળમાં ટુ બી ના રૂપ આવે અને ચાલુ કાળમાં ING લાગે. ચાલો, ટુ બી નું વર્તમાન કાળનું રૂપ am is are, ટુ બી નું ભૂતકાળનું રૂપ was were, ટુ બી નું ભવિષ્ય કાળનું રૂપ will be, પ્લસમાં ક્રિયાપદને શું લાગે છે? ING. ચાલુ વર્તમાન કાળ am is are પ્લસ ING, ચાલુ ભૂતકાળ was were ING, ચાલુ ભવિષ્ય કાળ will be ING, ચાલુ ભવિષ્ય કાળ will be ING. ચાલો, ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ અત્યારે હાલમાં કોઈ પણ ક્રિયા ચાલુ હોય. તમે મારો વિડીયો જોઈ રહ્યા છો, હું તમને અંગ્રેજી શીખડાવી રહ્યો છું. અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ હોય ને શું કહેવાય? ચાલુ વર્તમાન કાળ. વીતેલા સમયમાં ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી, ચાલુ ભૂતકાળ. આવનારા સમયમાં ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે, ચાલુ ભવિષ્ય કાળ. હું અંગ્રેજી શીખડાવી રહ્યો છું. I am teaching English. હું અંગ્રેજી શીખડાવી રહ્યો હતો. ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી, I was teaching English. હું અંગ્રેજી શીખડાવી રહ્યો હઈશ. ભવિષ્યમાં મારી ક્રિયા ચાલુ હશે, I will be teaching English. બરાબર? બધાય ચાલુ કાળમાં શું આવશે? ING આવશે. અને ચાલો વર્તમાન કાળમાં am is are, ભૂતકાળમાં was were અને ભવિષ્યમાં will be. I માં શું આવે? am, he, she, it અને એકવચન એમાં is, we, you, they અને બહુવચન એમાં are. હવે is માં જે આવતું હોય is was માં આવે. he, she, it એકવચન એમાં શું આવે? was. we, you, they બહુવચન એમાં were. અને I માં શું આવે? was. I માં was. અને ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર, I, we, you, they, he, she, it એકવચન બહુવચન હાગમટે સહપરિવાર બધાયમાં શું આવે? will be. ચાલો, ને યાદ રાખજો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. જો આવો શબ્દ બધાયમાં આવતો હોય, રહ્યો રહ્યા રહી, રહ્યો રહ્યા રહી, રહ્યો રહ્યા રહી, રહ્યો રહ્યા રહી, પ્લસ છે છો છીએ છું, છે છો છીએ છું, છે છો છીએ છું,
તો ચાલુ વર્તમાન કાળ હતો, હતી, હતું, હતા. ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્યકાળ. હવે તમે જો હું અંગ્રેજી શીખી રહ્યો છું, આપણે અંગ્રેજી શીખી રહ્યા છીએ, તમે અંગ્રેજી શીખી રહ્યા છો, તે અંગ્રેજી શીખી રહ્યો છે. એની જેમ હું અંગ્રેજી શીખી રહ્યો હતો, તમે અંગ્રેજી શીખી રહ્યા હતા, તેણી અંગ્રેજી શીખી રહી હતી, તે અંગ્રેજી શીખી રહ્યો હતો, હું અંગ્રેજી શીખી રહ્યો હતો. અને આમાં આપણે અંગ્રેજી શીખી રહ્યા હશું, હું અંગ્રેજી શીખી રહ્યો હઈશ, તે અંગ્રેજી શીખી રહ્યો હશે, તેઓ અંગ્રેજી શીખી રહ્યો હશે. અને ક્રિયાપદને આઈએનજી ના બે નિયમ છે, જોઈ લઈએ આપણે. ક્રિયાપદને અંતે જો રાઈટ વર્યો, રાઈટ છે, કમ છે, ટેક. ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ નીકળી જાય અને આઈએનજી લાગે. ચાલો ઈ કાઢી નાખો. ક્રિયાપદને અંતે આઈએનજી નો નિયમ છે, ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ નીકળી જાય, આઈએનજી લાગે. રાઈટ, રાઇટિંગ, કમિંગ, ટેક, ટેકિંગ. આ પેલો નિયમ. આવા ઘણા બધા ક્રિયાપદ છે. મેક, જો મેક તો ઈ નીકળી જાય, MEKING. બીજો નિયમ જોઈએ આપણે. ક્રિયાપદને અંતે વ્યંજન હોય, તમે જોજો, રન, સ્વીમ, સીટ. ક્રિયાપદને અંતે વ્યંજન હોય એટલે કે AEIOU સિવાયનો કોઈ પણ અક્ષર હોય અને તેની આગળ સ્વર હોય તો વ્યંજન બેવડાવી, NNING, વ્યંજન બેવડાવી YING લાગે. સ્વીમમાં MING, સીટમાં TING. ક્રિયાપદને અંતે વ્યંજન અને આગળ માત્ર એક જ સ્વર હોય તો. બરોબર. હું હસી રહ્યો છું, હું હસી રહ્યો છું, I am laughing. હું હસી રહ્યો હતો, I was laughing. હું હસી રહ્યો હઈશ, I will be laughing. દિત્યા ગાડી ચલાવી રહી છે, દિત્યા ઇઝ ડ્રાઇવિંગ અ કાર. દિત્યા ગાડી ચલાવી રહી હતી, દિત્યા વોઝ ડ્રાઇવિંગ અ કાર. દિત્યા ગાડી ચલાવી રહી હશે, દિત્યા વિલ બી ડ્રાઇવિંગ અ કાર. તેઓ ચા પી રહ્યા છે, they are drinking tea. તેઓ ચા પી રહ્યા હતા, they were drinking tea. તેઓ ચા પી રહ્યા હશે, they will be drinking tea. હકાર વાક્ય આવડે એટલે હકાર, નકાર, પ્રશ્ન બધા આવડી જાય. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. ચાલુ વર્તમાન કાળ ING, ચાલુ ભૂતકાળ was were ING, ચાલુ ભવિષ્યકાળ will be ING. આટલું સરળતાથી એકદમ કાઠિયાવાડી અંદાજમાં તમે ક્યાંય જોયું નહીં હોય મારા વાલા. આજે નહીં તો કાલે. દ્વિતીયના વિડીયો વગર નહીં હાલે. દ્વિતીયનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો ધોરખમ આપણે અફલાતૂન પ્રેક્ટિસ કરવાની છે. ચાલો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. ચાલો. તે છાપું વાંચી રહ્યો છે. જો તે છાપું વાંચી રહ્યો છે, ચાલુ વર્તમાન કાળ, તે છાપું વાંચી રહ્યો હતો, ચાલુ ભૂતકાળ, તે છાપું વાંચી રહ્યો હશે, ચાલુ ભવિષ્યકાળ. ચાલો આપણે જોઈએ. આપણે હવે આ વાક્ય લખીએ. તે છાપું વાંચી રહ્યો છે, તે છાપું વાંચી રહ્યો છે, તે એટલે છોકરા માટે હી. એમાં શું આવે? વર્તમાન કાળમાં ઇઝ. હી ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. તે છાપું વાંચી રહ્યો છે, હી ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. ચાલો કરાય આપણાથી. હું લખી રહ્યો છું, આઈ એમ રાઇટિંગ. હું ખાઈ રહ્યો છું, આઈ એમ ઇટિંગ. હું બોલી રહ્યો છું, આઈ એમ સ્પીકિંગ. હું સૂઈ રહ્યો છું, આઈ એમ સ્લીપિંગ. હું ગાઈ રહ્યો છું, આઈ એમ સિંગિંગ. બરાબર. હું લખી રહ્યો છું, આઈ એમ રાઇટિંગ. હું ટીવી જોઈ રહ્યો છું, આઈ એમ વોચિંગ ટીવી. ચાલો આ જ વાક્યો. જો તે છાપું વાંચી રહ્યો છે, હી ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય? સહાયકારો ક્રિયાપદ પછી.
ઇઝ પછી મૂકી દો નોટ, ખેલ ખતમ. તે છાપું વાંચી રહ્યો છે, હી ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. તે છાપું વાંચી રહ્યો નથી, હી ઇઝ નોટ રીડિંગ અ ન્યૂઝપેપર. તે છાપું વાંચી રહ્યો હતો, હી વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર. તે છાપું વાંચી રહ્યો ન હતો, હી વોઝ નોટ રીડિંગ અ ન્યૂઝપેપર. તે છાપું વાંચી રહ્યો હશે, હી વિલ બી. ભવિષ્યમાં શું આવે? વિલ બી. બાકી બધું એમને એમ, કશો કઈ ફેરફાર થાય નહીં. તે છાપું વાંચી રહ્યો હશે, હી વિલ બી રીડિંગ અ ન્યૂઝપેપર. તે છાપું વાંચી રહ્યો નહીં હોય અથવા તે છાપું વાંચી રહ્યો હશે નહીં, હી વિલ નોટ બી રીડિંગ અ ન્યૂઝપેપર. ચાલો, તે છાપું વાંચી રહ્યો છે, તે એટલે હી, એમાં આવે ઇઝ. ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે રીડિંગ અ ન્યૂઝપેપર. અમે અંગ્રેજીમાં વાત કરી રહ્યા છીએ. ચોક રહ્યા છીએ, રહ્યો રહ્યા આવો શબ્દ આવતો હોય બધાયમાં, બરોબર. છે છો છીએ છું, છે છો છીએ છું, છે છો છીએ છું. વર્તમાન કાળ હતો હતી હતું હતા, હતો હતી હતું હતા, હતો હતી હતું હતા. ભૂતકાળ અને સ ભવિષ્ય. અમે એટલે વી, એમાં શું આવે? આર. વાત કરવી એટલે ટોક, વી આર ટોકિંગ. માં એટલે ઇન અને ઇંગ્લિશ. ચાલો, અમે અંગ્રેજીમાં વાત કરી રહ્યા હતા, તો વી વર ટોકિંગ ઇન ઇંગ્લિશ. તેઓ બગીચામાં ચાલી રહ્યા છે, તેઓ એટલે ધ્યેય. ચાલી રહ્યા છે ચાલુ વર્તમાન કાળ, ધ્યેયમાં આવે આર, ધ્યેય આર. ચાલુ એટલે વોક, વાહે મૂકી દો આઈએનજી. માં એટલે ઇન ધ ગાર્ડન. તેઓ બગીચામાં ચાલી રહ્યા હતા, તો શું થાય? ધ્યેય વર વોકિંગ ઇન ધ ગાર્ડન. તેણી ભજીયા બનાવી રહી હતી, હતો હતી હતું હતા, હતો હતી હતું હતા. ભૂતકાળ. ચાલો, તેણી એટલે સી, એમાં શું આવે? વોઝ. બનાવવું એટલે મેક, પણ ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ નીકળી જાય મારા વાલા. હી વોઝ મેકિંગ શું? ભજીયા. ને ભજીયાને ઇંગ્લિશમાં કહેવાય ફ્રીટર્સ. શું કહેવાય? ફ્રીટર્સ. ભજીયા એટલે ફ્રીટર્સ, સમોસા એટલે રિઝોલ, બરોબર. હલવો એટલે પુડિંગ. તેણી ભજીયા બનાવી રહી છે, તો શું આવે? સી ઇઝ મેકિંગ ફ્રીટર્સ. હું રૂપિયા ગણી રહ્યો હઈશ, હું રૂપિયા ગણી રહ્યો હઈશ. હું એટલે આઈ. જો ગણી રહ્યો હઈશ, આમ હોત ને, હું રૂપિયા ગણીશ, હું રૂપિયા ગણીશ. સાદો ભવિષ્ય કાળ, હું રૂપિયા ગણીશ. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, આઈ વિલ કાઉન્ટ મની. હું રૂપિયા ગણી રહ્યો હઈશ. ચાલુ ભવિષ્ય કાળ, વિલ બી પ્લસ આઈએનજી, આઈ વિલ બી કાઉન્ટિંગ મની. હું રૂપિયા ગણી રહ્યો છું, આઈ એમ કાઉન્ટિંગ મની. હું રૂપિયા ગણી રહ્યો હતો, આઈ વોઝ કાઉન્ટિંગ મની. મારા મમ્મી તમારા માટે હલવો, મારા મમ્મી તમારા માટે હલવો બનાવી રહ્યા હશે. ચાલો, મારા મમ્મી એટલે માય મધર, બનાવી રહ્યા હશે એટલે વિલ બી. બનાવવું એટલે મેકિંગ. હલવો એટલે યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ફ્રીટર્સ એટલે ભજીયા અને પુડિંગ. શું? પુડિંગ એટલે હલવો, પુડિંગ. માટે એટલે ફોર અને તમારા માટે એટલે યુ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર હો આવું તમે ક્યાં જોયું હશે નહીં. ચેલેન્જ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. ગુજુ અંદાજમાં, કાઠિયાવાડી અંદાજમાં મારા વાલા. ચાલો, તેઓ તમને બોલાવી રહ્યા છે, તેઓ તમને બોલાવી રહ્યા છે. એક જ વાક્ય ઉપરથી ટોટલ 9 વાક્ય બને. વર્તમાન કાળ હકાર નકાર પ્રશ્નાર્થ, ભૂતકાળ હકાર નકાર પ્રશ્નાર્થ, ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થ. તેઓ તમને બોલાવી રહ્યા છે. ચાલો, તેઓ તમને બોલાવી રહ્યા છે, આપણે એમને એમ કરી નાખી. તેઓ તમને બોલાવી રહ્યા છે, બોલાવવું એટલે કોલ. તેઓ તમને બોલાવી રહ્યા છે, they are calling you. તેઓ તમને બોલાવી રહ્યા છે, તેઓ એટલે they are calling you. તેઓ તમને બોલાવી રહ્યા હતા, they were calling you. તેઓ તમને બોલાવી રહ્યા હશે, they will be calling you. ચાલો, મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. પેલો છોકરો કોણ છે? ટપ્પુ.
પેલો આ છોકરો ધીસ બોય, આ છોકરી ધીસ ગર્લ, પેલો છોકરો ધેટ બોય, પેલી છોકરી ધેટ ગર્લ. જો પેલો છોકરો, પેલો મીન્સ કે ધેટ, છોકરો એટલે બોય, પેલો છોકરો આપણને મદદ કરી રહ્યો હશે, ચાલુ ભવિષ્ય કાળ will be પ્લસ ing, પેલો છોકરો will be પ્લસ ing, ચાલુ ભવિષ્ય કાળ will be helping આપણને મીન્સ કે us, that boy will be helping us એટલે આપણને, અમને, કર્મ વિભક્તિ છે. મારા મમ્મી કપડા ધોઈ રહ્યા હતા, મારા મમ્મી એટલે માય મધર ધોઈ રહ્યા હતા, ચાલુ ભૂતકાળ was were આવે, માય મધર એક વચન એમાં આવે was, અને ધોવું એટલે was વાહે મૂકી દો ing, કપડા એટલે ક્લોથ્સ. ચાલો આપણે મૂવી જોઈ રહ્યા હશું, આપણે એટલે વી જોઈ રહ્યા હશું, ચાલુ ભવિષ્ય કાળ will be પ્લસ ing, કોઈ પણ કરતા હોય હાગમતે સહપરિવાર will be પ્લસ ing, we will be, જોવું એટલે વોચ વાહે મૂકી દો ing, શું મૂવી, આપણે મૂવી જોઈ રહ્યા છીએ તો વી આર વોચિંગ અ મૂવી, આપણે મૂવી જોઈ રહ્યા હતા વી વર વોચિંગ અ મૂવી, તેઓ રાજકોટમાં રખડી રહ્યા હતા, તેઓ રાજકોટમાં ભાટકી રહ્યા હતા, રખડવું એટલે વન્ડર, તેઓ એટલે ધ્યેય, હતા ભૂતકાળ ધ્યેયમાં આવે વર, વન્ડર રખડવું વાહે મૂકી દો ing, ધ્યેય વર વન્ડરિંગ, ક્યાં, માં એટલે ઇન, રાજકોટ, અમે બધા અંગ્રેજી શીખી રહ્યા છીએ, તમે બધા યુ ઓલ, આપણે બધા વી ઓલ, તેઓ બધા ધે ઓલ, અમે બધા એટલે કે આપણે બધા વી ઓલ છીએ, ચાલુ વર્તમાન કાળ બહુવચનમાં આર, શીખવું એટલે લર્ન વાહે મૂકી દો ing, શું ઇંગ્લિશ. ચાલો તેણીના પપ્પા તેણીને ખીજાઈ રહ્યા હતા, તેણીના પપ્પા, જો છોકરા માટે હિઝ આવે, છોકરી માટે હર આવે, તેણીના પપ્પા એટલે હર ફાધર, તેણીના મમ્મી, તેણીનો ભાઈ, તેણીના બહેન, હર ફાધર, હર સિસ્ટર, હર મધર, હર બ્રધર, બરોબર. ને છોકરામાં શું આવે, હિઝ આવે, રહ્યા હતા, હર ફાધર વોઝ, ખીજાવું એટલે સ્કોલ્ડ વાય આવે ing, સ્કોલ્ડિંગ, તેણીને કર્મ વિભક્તિ એટલે હર, તેઓ બધા એટલે ધેય ઓલ, તેઓ બધા ત્યાં બેઠા હતા, ભૂતકાળમાં બેસવાની ક્રિયા ચાલુ હતી, તેઓ બધા ત્યાં બેઠા હતા, ચાલુ ભૂતકાળ વર, ચાલો ડબલ ટી આવશે, યાદ રાખજો મારા વાલા, સિટિંગ, અને ત્યાં એટલે ધેર, અહીં એટલે હિયર, તેઓ બધા ત્યાં બેઠા છે, ધેય ઓલ આર સિટિંગ ધેર, તેઓ બધા ત્યાં બેઠા હશે, ધેય ઓલ વિલ બી સિટિંગ ધેર. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ ing, ચાલુ ભૂતકાળ વોઝવર પ્લસ ing, ચાલુ ભવિષ્ય કાળ will be પ્લસ ing. મારો ભાઈ આવી રહ્યો છે, માય બ્રધર ઇઝ કમિંગ, મારો ભાઈ આવી રહ્યો હતો, માય બ્રધર વોઝ કમિંગ, મારો ભાઈ આવી રહ્યો હશે, માય બ્રધર વિલ બી કમિંગ, બરાબર. ચાલો મારા પપ્પા જઈ રહ્યા છે, માય ફાધર ઇઝ ગોઈંગ, મારા પપ્પા જઈ રહ્યા હતા, માય ફાધર વોઝ ગોઈંગ, મારા પપ્પા જઈ રહ્યા હશે, માય ફાધર વિલ બી ગોઈંગ. ચાલો તેઓ બધા ત્યાં બેઠા હતા, એ જોઈ લીધું આપણે. હા, તે ક્રિકેટ રમી રહ્યો હશે, ચાલો તે ક્રિકેટ રમી રહ્યો હશે, ચાલુ ભવિષ્ય કાળ, તે એટલે હી વિલ બી પ્લેઇંગ, શું ક્રિકેટ. ચાલો તેણી ગીત ગાઈ રહી હતી, તેણી એટલે સી, ભૂતકાળ છે એટલે વોઝ આવશે, ગાવું એટલે સિંગ વાહે મૂકી દો ing, હી વોઝ સિંગિંગ અ સોંગ,
ચલો, ને આપણે જે સિંગ ખાઈએ છીએ બરોબર, એ સિંગને અંગ્રેજીમાં શું કહેવાય તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. સિંગને ઇંગ્લિશમાં શું કહેવાય તમે નીચે ઇંગ્લિશ કોમેન્ટ કરી નાખજો. ડાળિયાની ઇંગ્લિશમાં કહેવાય ચીકપીસ. શું કહેવાય? ચીકપીસ. ડાળિયાની ઇંગ્લિશમાં કહેવાય ચીકપીસ. તો આને શું કહેવાય સિંગને? બરાબર, એ તમે કરી નાખજો. આપણે શબ્દ જોયા, ફ્રીટર્સ એટલે ભજીયા, પુડિંગ એટલે હલવો. એવા ટૂંક સમયમાં ઘરમાં રહેલી વસ્તુ અને ઘરમાં રહેલા મરી મસાલા, ફળ, બરોબર, ફ્રૂટ છે એટલે મીન્સ કે ફળ છે, શાકભાજી છે, અનાજ કરિયાણું, નમકીન, સ્વીટ બધાના સ્પેલિંગ ટૂંક સમયમાં આવી જશે. આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 20 એપ્રિલથી આપણી ચેનલમાં સ્પોકન ઇંગ્લિશ કોર્સ એકદમ ફ્રી આખા ગુજરાતમાં ફેલાવી દો મારા વાલા. તેઓ કંઈક કહી રહ્યા હતા. તેઓ એટલે ધ્યેય. એમાં શું આવે? વર, ચાલુ ભૂતકાળ છે. કેવું એટલે સે, વાંહે મૂકી દો આઈએનજી. ધ્યેય વર સેઇંગ, કાંઈક એટલે સમથિંગ. કાંઈક એટલે સમથિંગ, બધું જ, એવરીથિંગ, કાંઈ નહીં, નથિંગ. મારી પાસે બધું જ છે, આઈ હેવ એવરીથિંગ. મારી પાસે કાંઈ નથી, આઈ હેવ નથિંગ. મારી પાસે કાંઈક છે, આઈ હેવ સમથિંગ. ને એનીથિંગ એટલે કંઈ પણ. તમે મને કંઈ પણ પૂછી શકો છો. યુ કેન આસ્ક મી એનીથિંગ. હું ત્યાં ઊભો હતો. હું એટલે આઈ, ઊભો હતો ચાલુ ભૂતકાળ. હું ત્યાં ઊભો છું ચાલુ વર્તમાન કાળ. હું ત્યાં ઊભો હઈશ ચાલુ ભવિષ્ય કાળ. હું ત્યાં ઊભો હતો ચાલુ ભૂતકાળ. આઈમાં આવે વોઝ, આઈ વોઝ સ્ટેન્ડિંગ. ત્યાં એટલે ધેર. એક વાક્ય ઉપરથી તમે ઘરે બેઠા 9 વાક્ય બનાવી શકો. વર્તમાન કાળ હકાર નકાર પ્રશ્નાર્થ, ભૂતકાળ હકાર નકાર પ્રશ્નાર્થ અને ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થ. હું અંગ્રેજી શીખડાવી રહ્યો છું. હું એટલે આઈ, રહ્યો છું આઈ એમ. શીખવું એટલે લર્ન અને શીખડાવવું એટલે ટીચ. આઈ એમ ટીચિંગ શું? ઇંગ્લિશ. રાહુલ રમકડા વેચી રહ્યો છે. રાહુલ વેચી રહ્યો છે ચાલુ વર્તમાન કાળ. રાહુલ ઇઝ, વેચવું એટલે સેલ, વાહે મૂકી દો આઈએનજી. રાહુલ ઇઝ સેલિંગ શું? રમકડા એટલે ટોયસ. રાહુલ રમકડા વેચી રહ્યો હતો તો ઇઝ છે અહીંયા મૂકી દો વોઝ. રાહુલ વોઝ સેલિંગ ટોયસ. રાહુલ રમકડા વેચી રહ્યો હશે. રાહુલ વિલ બી સેલિંગ ટોયસ. તેઓ બધા ક્યાંક જઈ રહ્યા હતા. તેઓ બધા, they all, આપણે બધા, we all, તમે બધા, you all, જઈ રહ્યા હતા. બહુવચનમાં were, જવું એટલે go ing. they all were going, ક્યાંક somewhere. એઓની જેમ જ છે. વસ્તુમાં શું આવે? thing. આમાં સ્થળમાં શું આવે? જો ક્યાંક, somewhere, ક્યાંય નહીં, nowhere, બધે જ, everywhere, કોઈ પણ જગ્યાએ, anywhere. તેણી રડી રહી હતી. તેણી રડી રહી હતી. તેણી રડી રહી હતી. તેણી એટલે સી, રહી હતી ચાલુ ભૂતકાળ. સીમાં આવે વોઝ. સી વોઝ ક્રાઇંગ. તેણી રડી રહી છે. તેણી રડી રહી છે. સી ઇઝ ક્રાઇંગ. તેણી રડી રહી હશે. સી વિલ બી ક્રાઇંગ. ચાલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે એકદમ કાઠિયાવાડી અંદાજમાં, ગુજ્જુ અંદાજમાં, આપણી ભાષામાં. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. ઊભા રહેજો. ગ્રુપમાં જોડાવા માટે 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે. ઢગલાબંધ લોકો ગ્રુપમાં જોડાઈ રહ્યા છે. હું તમને અત્યારે એક વાક્ય આપું છું, તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. ચાલો, હું તમને અત્યારે એક વાક્ય આપું છું. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો, ચાલો, આપણે બધા
આપણે બધા રવિવારે મુંબઈ જઈ રહ્યા હતા. એ મારા વાલા આ હે ને ચાલુ ભૂતકાળનું વાક્ય છે. તમે નીચે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ, તમે નીચે 3 વાક્યનું તમે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. આપણે બધા રવિવારે મુંબઈ જઈ રહ્યા હતા. ચાલુ વર્તમાન કાળમાં સમય ન લગતા આપણે બધા મુંબઈ જઈ રહ્યા છીએ, અને ભવિષ્યમાં આપણે બધા રવિવારે મુંબઈ જઈ રહ્યા હશું. તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. ચાલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, તમારા માટે તનતોડ મહેનત કરીને એકદમ કાઠિયાવાડી ભાષામાં, એકદમ ગુજ્જુ અંદાજમાં હસતા હસતા આપણે વિડીયો બનાવેલો હતો. તો ચાલો એ પેલા 7 વર્ષની દીકરીના 7 ટોપિક અને 7 વર્ષની દીકરી તમે જો કેવું અફલાતૂન, અંધાધૂન, ધુઆધાર અંગ્રેજીમાં ભગરાટી બોલાવે છે. એનો પહેલો વિડીયો 10,000 કરતાં પણ વધારે લોકોએ જોયેલો છે. એનો પહેલો લાઈવ વિડીયો જોવાનો બાકી હતો, જોઈ લેજો. અત્યારે 12,000 કરતાં પણ વધારે લોકોએ વિડીયો જોઈ નાખ્યો છે. એ દીકરીનો 7 વર્ષની દીકરી કે જે અંગ્રેજી સાથે સાથે તમિલ અને કન્નડ ભાષા પણ બોલી શકે છે, એનો લાઈવ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ટૂંક સમયમાં વળી દીકરી આપણી સાથે લાઈવમાં આવી જશે. તો ચાલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.